ઘરે પાઉંભાજીનો પ્રોગ્રામ છે। દેવાંશીબેન આજે પાઉંભાજી બનાવે છે। જો કઈ રીતના બનાવે છે। આમાં છે બટેકા છે, ફુલાવર છે, પછી રીંગણા છે, વટાણા છે, તેને હું મેશ કરું છું અને સાવ આમ ચૂંદો થઈ જાય ને તેવું મેશ કરવાનું છે। પછી આને વઘાર કરશું ને તો તમને બતાવીશું। હા, મારા બા છે તે ડુંગળીને ચોપ કરે છે। પછી મારા નાની માં બી ડુંગળી બા કરે છે અને નાની માં ટમેટાને ચોપ કરે છે। પછી આપણે મસાલા પાપડ પણ બનાવીશું। આપણે પછી જીરું નાખીશું, હિંગ નાખીશું અને ડુંગળી નાખીશું। તેને હલાવીશું। થોડો કલર આવી જાય પછી આપણે નાખીશું 1 અને 1/2 સ્પૂન। પછી નાખશું આપણે તેને હલાવીને હળી જાય પછી આપણે આદુ લસણની પેસ્ટ નાખી 1 ચમચી, તેને મિક્સ કરીશું। પછી થોડુંક કલર આવી જાય પછી આપણે નાખશું હળદર 1 ચમચી, 2 ચમચી મરચું નાખશું સૂકું, પછી ધાણા જીરું નાખશું 1 ચમચી, અને હલાવશું। ભાજી નાખીશું જે આપણે પીસેલી હતી, ધીમે ધીમે નાખશું અને હલાવશું। બની ગઈ છે, થોડીક વાર 5 મિનિટ થઈ જશે એટલે ફૂલ બની જશે ત્યાં સુધી આપણે એને હલાવી છીએ અને કલર કેવો આવ્યો છે તે તમે કહેજો। ટેસ્ટી લાગે છે, પાણી આવે છે તો આવી જાજો તમે ભાજી ખાવા।